ક્યારેય એવું બની શકે કે લોહીના સંબંધો વચ્ચે સરહદોની મજબૂત દિવાલ ચણાઈ જાય? કલ્પના કરો કે એક માની જે 5 વર્ષથી પોતાના દીકરાના ઘરે આવવાની રાહ જોઈ રહી હતી, અથવા એ બહેનની જેની આંખોમાં ભાઈના આવવાના સપના હતા, પણ અચાનક એક સરકારી કાગળનો ટુકડો આ તમામ આશાઓ પર પાણી ફેરવી દે. અમેરિકાની આ નવી ટ્રાવેલ એડવાઇઝરી માત્ર એક સૂચના નથી, પણ હજારો ભારતીયોના હૈયા ચીરી નાખનારી એક કાળી રાત છે, જેણે હસતા રમતા પરિવારોને પળવારમાં લાચાર બનાવી દીધા. આજના આ અત્યંત સંવેદનશીલ અહેવાલમાં અમે તમને જણાવીશું એ સત્ય જે સાંભળીને કદાચ તમારા પગ નીચેથી જમીન સરકી જશે. દોસ્તો, આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. અમેરિકામાં વસતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સમાજ માટે આજની સવાર એક ભયાનક આંચકો લઈને આવી છે, કારણ કે અમેરિકી સરકાર દ્વારા જાહેર કરાયેલી નવી ટ્રાવેલ એડવાઇઝરી મુજબ હવે ભારતીયો માટે પોતાના વતન જવું લગભગ અશક્ય બની જાય તેવી સ્થિતિ છે. સોશિયલ મીડિયા, વોટ્સએપ ગ્રુપ્સ અને ન્યૂઝ ચેનલો પર માત્ર આ એક સમાચારની ગુંજ છે કે અમેરિકાએ પોતાના નાગરિકો અને ભારતીય મૂળના લોકો પર ભારત જવા માટે કડક પ્રતિબંધો લગાવ્યા છે. યુદ્ધનો સમય છે ત્યારે દોસ્તો, આપણે આ નિર્ણયની ઊંડાણમાં જઈને તપાસ કરીએ ત્યારે જાણવા મળે છે આ કોઈ અચાનક લેવાયેલો નિર્ણય નથી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી રાજદ્વારી અને રાજકીય હિલચાલનું પરિણામ છે. અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા સુરક્ષા કારણોનું એટલે કે સિક્યુરિટી રીઝન્સનું બહાનું ધરીને આ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, જેણે એરલાઇન્સને પણ પોતાના પગ પાછા ખેંચવા મજબૂર કરી દીધા છે. જે લોકોએ મહિનાઓ પહેલા પોતાની ટિકિટો બુક કરાવી હતી તેઓ હવે કસ્ટમર કેર પર ફોન કરી રહ્યા છે, પણ ક્યાંયથી કોઈ સંતોષકારક જવાબ મળતો નથી. આ પરિસ્થિતિએ લોકો માટે સૌથી વધુ પીડાદાયક છે જેમના પરિવારમાં કોઈ બીમાર છે અથવા તો ભારતમાં કોઈ ઇમરજન્સીના કારણે તેમને પહોંચવું અત્યંત અનિવાર્ય છે. સરકારી કચેરીઓ અને દૂતાવાસ એટલે કે એમ્બેસીની બહાર લોકોની લાંબી લાઈનો લાગે છે, જ્યાં લોકો અધિકારીઓ પાસે આજીજી કરી રહ્યા છે, પણ કાયદાના શુષ્ક નિયમો સામે માનવીય સંવેદનાઓ દબાઈ રહી છે. આ પ્રતિબંધની સૌથી મોટી મનોવૈજ્ઞાનિક એટલે કે સાયકોલોજીકલ અસર એવા લોકો પર પડી છે જેમનું દિલ આજે પણ અમેરિકામાં નહીં પણ ભારતના ગામડાઓમાં, ખેતરોમાં વસી રહ્યું છે. અમેરિકામાં દિવસ રાત મજૂરી કરતા આપણા સ્ટોરના માલિકો, વિદ્યાર્થીઓ અને આઈટી પ્રોફેશનલ્સ જેઓ આખું વર્ષ લોહીનું પાણી કરે છે જેથી એકવાર વતન જઈને માવતરને મળી શકે, તેમના સપના આજે ચકનાચૂર થઈ ગયા છે. વિચારો એ વૃદ્ધ પિતા વિશે જેણે દીકરાને વિદેશ મોકલવા જમીન ગીરવે મૂકી હતી, પણ આજે જ્યારે દીકરો સક્ષમ થયો છે ત્યારે સરહદોના તાળા લાગી ગયા છે. ન્યુયોર્કનું જ્હોન એફ કેનેડી, સેન ફ્રાન્સિસ્કો અને શિકાગોના એરપોર્ટ્સ પર આજે કરુણ દ્રશ્યો જોવા મળે છે. લોકો સામાન લઈને એરપોર્ટ પહોંચે છે, પણ ત્યારે ખબર પડે છે કે તમારી ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે. અનેક મુસાફરો એરપોર્ટના ફ્લોર પર બેસીને રડે છે, કારણ કે કોઈએ પોતાના સ્વજનની અંતિમ ક્રિયામાં જવાનું હતું તો કોઈએ સંતાનના લગ્નમાં હાજરી આપવાની હતી. આ દ્રશ્યો જોઈને અન્ય દેશના નાગરિકોની આંખોમાં પણ આંસુ આવી જાય. આ કેટલી મોટી વિડંબના કે 21મી સદીમાં આપણે મંગળ પર જવાની વાતો કરીએ છીએ, પણ પોતાના જ ઘરે જવા માટે સરકારી આદેશોના મોહતાજ બનવું પડે છે. બે દેશો વચ્ચેના વિખવાદનો ભોગ હંમેશા સામાન્ય જનતા જ બને છે. જોકે આ મુશ્કેલ સમયમાં અમેરિકામાં વસતા ભારતીય સમાજે અદ્ભુત એકતા બતાવી છે. દોસ્તો, ગુરુદ્વારાઓ, મંદિરોમાં, એરપોર્ટ પર ફસાયેલા લોકો માટે લંગર અને રહેવાની વ્યવસ્થા શરૂ કરી દેવાય છે, જ્યારે ઇમિગ્રેશન વકીલો મફત કાનૂની સલાહ આપે છે. આ આખી ઘટના આપણને એક મોટો બોધપાઠ આપે છે કે આપણે ભવિષ્યની યોજનાઓમાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે વર્તમાનને જીવવાનું સાવ ભૂલી જઈએ છીએ. સમય અને સંજોગો દોસ્તો ક્યારેય કોઈના વશમાં હોતા નથી, માટે સંબંધોને ક્યારેય કાલ પર છોડતા નહીં.
દોસ્તો, આ ચેનલમાં અમે તમામ દર્દીઓને વિનંતી કરીએ છીએ કે અફવાઓ પર વિશ્વાસ ન કરો અને સત્તાવાર સરકારી વેબસાઇટ્સ પર ભરોસો રાખો. અમે પ્રાર્થના કરીએ છીએ કે આ વિશ્વ યુદ્ધનું સંકટ ઝડપથી દૂર થાય અને વિખૂટા પડેલા પરિવારો ફરી એક થઈ શકે. દોસ્તો, આ વિડીયો એવા દરેક પરિવારના સભ્યોને શેર કરજો જેઓ પોતાના પરિવારથી હાલ તો વિખૂટા પડી ગયા છે, અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.